એક ધારાસભ્ય તરીકે જો આક્ષેપ થતા હોય અને એ પોતે વિધિન પાર્ટી એવું કહેતા હોય કે પાર્ટીમાં નારાજ છે એના કારણે આપતા હોય તો આ હું માનવા તૈયાર નથી. અને આમાં રોલ સીધો સરકારનો આવે છે. અમે કોંગ્રેસ પક્ષ તરીકે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરીએ છીએ અને સરકારને બી કરીએ છીએ કે દૂધનું દૂધ થાય, તમારે આમાં તપાસ તાત્કાલિક મૂકવી જોઈએ અને આમાં તપાસ કરી દોષિત હોય તો એ ખુલ્લું પડી જાય. પરંતુ એને ખાલી પાર્ટીની નારાજગીરી કે એમને પોસ્ટ નથી મળી તો આ પ્રકારના આક્ષેપ કરવા એ ચાલી ન શકે. અને આમાં સીધો સરકાર પર આક્ષેપ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતે જ આક્ષેપ પોતાના ધારાસભ્ય પર કરતા હોય તો ચોક્કસથી સરકારે ગંભીરતાથી લેવું પડે. કોંગ્રેસ પક્ષ તો જ્યારે પણ અમે ભ્રષ્ટાચારની વાત કરીએ તો કે પક્ષનું કામ છે, એ લોકો આક્ષેપ જ ખાલી કરે છે. આપ જાણો છો કે કેટલી હદે ગુજરાત રાજ્યની અંદર આપણે દરરોજ ટીવી માધ્યમો, સમાચાર પત્રો અને સમાજની અંદર એટલા મોટા દાખલા છે કે સરકાર મોટી મોટી વાતો કરે છે. ગુજરાત મોડેલની વાતો કરતી હોય કે ગુજરાત બહુ સમૃદ્ધ રાજ્ય હોય. તમે રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચારની વાત કરી, કલ્પના દૂર થઈ ગઈ. બીજા રાજ્યોમાં જઈને તમે જુઓ તો ખરી